હેલો એવરીવન, વેલકમ ટુ ક્યુ સર. મિત્રો, આપણે આના અગાઉ એક અવેરનેસ વિડીયો બનાવ્યો હતો. એની અંદર આપણે જોયું હતું કે ઘણા બધા મિત્રોના જે પ્રશ્નો હોય છે કે સાહેબ અમે ટેટ ટાટની તૈયારી કરીએ છીએ, અમારે સંસ્કૃત વિષય ક્યાંથી તૈયાર કરવો જોઈએ. અને એ વિડીયોની અંદર મેં 2023ના પેપરના પ્રૂફ સાથે વાત કરેલી કે સંસ્કૃતની તૈયારી માત્ર ને માત્ર જીસીઆરટીની જે આપણી બુકો છે એમાંથી જ થવી જોઈએ. કારણ કે એ પેપરની અંદર 15માંથી 13 પ્રશ્નો આપણી જીસીઆરટી માંથી અને ખાસ કરીને એ પણ ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાંથી પૂછાયેલા હતા. તમે અગાઉની પરીક્ષાઓ 2017નું પેપર જોશો, એના અગાઉની ટેટ જોશો તો એની અંદર પણ તમને જીસીઆરટી માંથી પ્રશ્નો પૂછાયેલા જોવા મળશે. અને એટલા માટે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 થી આપણી જે સંસ્કૃતિ જીસીઆરટી છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમે જાણો છો મિત્રો કે ધોરણ 6 ની જે જીસીઆરટી છે એની અંદર જે પહેલું ચેપ્ટર છે એ છે ચિત્રપદાણી. ચિત્રપદાણીમાં શું આવે છે તો કે એની અંદર અલગ અલગ ચિત્રો આપેલા હોય, એના નીચે એના સંસ્કૃત નામ આપ્યા હોય. ઉદાહરણ તરીકે ટેબલ હોય તો ટેબલને સંસ્કૃતમાં શું કહેવાય છે, છત્રી હોય તો છત્રીને સંસ્કૃતમાં શું કહેવાય છે, સોય છે તો એને સંસ્કૃતમાં સૂચિકા કહેવાય છે, તો એના નીચે આપેલું હશે. એ જ રીતે બારીને શું કહેવાય, મોબાઈલને શું કહેવાય, તો એવા જે અલગ અલગ શબ્દો છે એને સંસ્કૃતમાં શું કહેવાય, એના જે સંસ્કૃત નામો છે એ તમને ચિત્રપદાણીમાં આપેલા છે. એટલે કે આ એક એવો ટોપિક છે કે જેને ભણાવવાની જરૂર નથી. તમે પોતાની રીતે પાઠ્યપુસ્તકમાં એને વાંચશો એટલે તમને એવા 4-5 નામ લાગશે કે જે તૈયાર કરવા જેવા હશે. બાકીના તમે મોટા ભાગના શબ્દો જાણતા હશો, બરાબર. તો એટલા માટે અહીંયા આપણે ધોરણ 6 સંસ્કૃત સેમેસ્ટર 1ની આ બુક છે એની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. અને એની શરૂઆતમાં આપણે સૌથી પહેલા જે બીજા નંબરનો પાઠ છે જેનું નામ છે આકાશઃ પતતિ, એની શરૂઆત કરવાની છે. હવે મિત્રો, આના અગાઉ પણ આપણે સંસ્કૃત ગ્રામરના વિડીયોઝ આપણા એપ્લિકેશનની અંદર મુકાવ્યા છે. એટલે તમારે સૌથી પહેલું કામ એ કરવાનું છે, આ વિડીયો જોતા પહેલા તમારે એમાં એક વર્તમાનકાળ લટલકારનો વિડીયો છે. સંસ્કૃતની અંદર મેં તમને જે કાળ બનાવ્યા છે એની અંદર વર્તમાનકાળ લટલકારનો જે વિડીયો છે એને સૌથી પહેલા જોઈ લેવાનો છે. એકવાર તમારું વર્તમાનકાળ લટલકાર ક્લિયર થાય એના પછી તમારે આ વિડીયો જોવાનો છે. એની અંદર મેં તમને પરસ્મયપદી અને આત્મનેપદીના જે અલગ અલગ પ્રત્યયો છે, મી, વ, મ, સી, થ, થ, તી, ત, અંતિ, આ પ્રકારના જે પ્રત્યયો છે એ મેં તમને એની અંદર શીખવાડ્યા છે. સૌથી પહેલા તમારે એ ક્લિયર કરી લેવાનું છે, એના પછી તમારે આ પાઠ ભણવાનો છે, જેથી તમને એક એક વાક્યની અંદર સમજણ પડે. જો અહીંયા આ વાક્યો અથવા તો આ વાર્તા આપણા માટે બહુ મહત્વપૂર્ણ નથી, પણ આની જે વાક્ય રચના છે એ પરીક્ષાની અંદર પૂછાતી હોય છે. અને સંસ્કૃત વ્યાકરણ એ પ્રકારનું વ્યાકરણ છે કે એની અંદર એક હલંતની અથવા તો એક અનુસ્વારની ભૂલ પણ ચાલતી નથી. એક અનુસ્વારની જો ભૂલ થઈ જાય તો એનાથી આખી વિભક્તિ બદલાઈ જતી હોય છે. જો હલંત વધારાનો થઈ જાય તો સંધિની અંદર ફેરફાર થઈ જતો હોય છે. એટલા માટે અહીંયા ભલે દેખાવમાં બહુ સરળ લાગતું આ જે પાઠ્યપુસ્તક છે એને તમારે વારે વારે વાંચવાનું થશે, કારણ કે આપણી એક્યુરેસી એની અંદર વારે વારે વાંચવાથી જ આવશે. એટલે મારો તમને આગ્રહ હશે કે તમને અત્યારે દેખાવમાં સિમ્પલ લાગતું હશે કે ઓહો સસલાની વાત છે, ઉપર પાંદડું પડે છે અને જતું રહે છે. દેખાવમાં વાર્તામાં બહુ સિમ્પલ છે, પણ એની જે વાક્ય રચના છે જે આપણે પરીક્ષામાં પૂછાય છે એ આપણે ધ્યાનમાં લેવાની છે, બરાબર. અહીંયા આપણે સ્ટોરીથી કોઈ લેવા દેવા છે જ નહીં. અહીંયા આપણે વ્યાકરણને સમજવા માટે આ વાક્યોને જોવાના છે. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા જુઓ મિત્રો, અહીંયા આનું જે ટાઇટલ છે આકાશઃ પતતિ, તો આની અંદર જે પતતિ એટલે પડે છે. અહીંયા પતતિની પાછળ કયો પ્રત્યય જોવા મળે છે? તી પ્રત્યય જોવા મળે છે. તમે વર્તમાનકાળ લટલકાર ક્લિયર કરીને આવ્યા હોય તો તમને તરત જ સમજાય કે વર્તમાનકાળની અંદર તૃતીય પુરુષ એક વચનનો પરસ્મયપદીનો જે પ્રત્યય છે એ તી છે. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ, આવા પ્રત્યયો મેં તમને એની અંદર સમજાવ્યા છે. તો આ વર્તમાનકાળ લટલકારનો તૃતીય પુરુષ એક વચનનો પરસ્મયપદીનો આ પ્રત્યય છે. તો તમને એનાથી ખબર પડે કે આગળ આવનારું જે નામ હશે એ ત્રીજા પુરુષ એક વચનનું હશે. સમજાય છે? ત્રીજા પુરુષ એક વચનનું નામ હોય તો એની પાછળનું જે ક્રિયાપદ હોય એને ત્રીજા પુરુષ એક વચનનો પ્રત્યય લાગે. સિમ્પલ છે.
તો એ રીતે તમારે આનું ટાઇટલ સમજવાનું છે. આકાશઃ પતતિ એટલે કે આકાશ પડે છે, આભલું પડે છે. ગુજરાતીની અંદર ધોરણ 3 માં આ પાઠ આવતો હતો. તમે એ કવિતા કદાચ સાંભળી હશે. ડટ્ટન આવ્યું પટ્ટન આવ્યું ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. સસલું દોડે છે ને બધાને પોતાની સાથે દોડતું દોડતું એમ કહેતું જાય છે કે ભાઈ દોડો, હવે આકાશ પડી રહ્યું છે. તો એ વાર્તા અહીંયા આપેલી છે. બરાબર, ચલો જુઓ. એકમ વનમ અસ્તિ, એક વન છે. બરાબર, અહીંયા એકમ શબ્દ છે આ નપુંસકલિંગમાં આવેલો છે. કેમ નપુંસકલિંગમાં આવેલું છે? તો સંસ્કૃતની અંદર એક નિયમ છે, આપણે વ્યાકરણ ભણાવ્યું છે, એની અંદર તમને એ વાત કરેલી છે. તમે એકદમ બારીકાઈથી એ વિડીયો જોશો તો તમને વાક્ય જોવા મળશે. શું નિયમ છે? કે ભાઈ જ્યારે પણ કોઈ સંજ્ઞાની આગળ આપણે વિશેષણ લગાડીએ છીએ, બરાબર, તો અહીંયા હું લખું છું, કોઈ પણ નામની આગળ વિશેષણ લાગે ત્યારે તે એ સંજ્ઞાના લિંગનું જ હોવું જોઈએ. સમજો શું કે છે ભાઈ? અહીંયા માની લો કે સંજ્ઞા છે વનમ, વન, પણ કેવું વન? એક વન. તો વનની આગળ આપણે વિશેષણ લગાડ્યું એક, સંખ્યાવાચક વિશેષણ થઈ ગયું એક. બરાબર, પણ હવે પ્રશ્ન આપણો શું છે કે અહીંયા જે વનમ છે આ નપુંસકલિંગ શબ્દ છે, અને એટલા માટે એની આગળ લાગતું વિશેષણ પણ કેવું હોવું જોઈએ? નપુંસકલિંગમાં આપણે એને ફેરવવું પડે, અને એટલા માટે અહીંયા આપણે શું કર્યું? એકમ વનમ અસ્તિ, એક વન છે. તત્ર શશકઃ નિવસતિ, ત્યાં એક સસલું રહે છે. શશકઃ ત્રીજા પુરુષ એક વચનનું નામ છે. શશકઃ એટલે સસલું, તો સસલું ત્રીજા પુરુષ એક વચનનું નામ છે. એટલા માટે અહીંયા નિવસતિ, એની પાછળ જે પ્રત્યય લાગ્યો એ કયો લાગેલો છે? નિવસતિ, પાછળથી પ્રત્યય લાગ્યો, ત્રીજા પુરુષ એક વચનનો પરસ્મયપદીનો વર્તમાનકાળ લટ લકારનો પ્રત્યય. હું આટલું બધું બોલું છું એ કદાચ તમને ન સમજાતું હોય તો એનો અર્થ એવો થાય કે તમે આ વર્તમાનકાળ લટ લકારનો વિડીયો જોયેલો નથી. એટલે ફરી એકવાર કહી દઈશ કે આ વિડીયો જોઈને આવશો તો જ હું તમને અહીંયા જે સમજાવું છું એ સમજાશે. બરાબર, વાર્તામાં ખબર પડી જશે, પણ આપણે જે ગ્રામરનો ટોપિક જોઈ રહ્યા છીએ એ તમને વધારે ક્લિયર થશે નહીં. બરાબર, શશકઃ શયનમ કરોતિ, સસલું શું કરે છે ભાઈ? સૂઈ રહેલું છે, આરામ કરી રહ્યું છે. અહીંયા પણ કરોતિ, હવે આ ક્લિયર થઈ ગયું હશે. પર્ણમ પતતિ, પાંદડું પડે છે. તો પાંદડું અહીંયા એક પાંદડાની વાત છે, ત્રીજા પુરુષ એક વચનની વાત છે, તો એટલા માટે અહીંયા પતતિ. શશકઃ ભીતઃ ભવતિ, ભીતઃ એટલે ડરી જાય છે, ભીતઃ એટલે ડરેલું. સસલું ડરી જાય છે, અચાનક એના ઉપર પાંદડું પડે છે તો સસલું બીકણ હોય છે તો એ ડરી જાય છે. શશકઃ ધાવતિ, અને સસલું શું કરે છે? ધાવતિ એટલે દોડવાનું ચાલુ કરે છે, દોડે છે. અહીંયા પણ હવે આ પ્રત્યેની તમને સ્પષ્ટતા થઈ ગઈ હશે કે તી પ્રત્યય લાગેલો હોય તો એ વર્તમાનકાળ પરસ્મયપદીનો તૃતીય પુરુષ એક વચનનો પ્રત્યય હોય. શૃગાલઃ આગચ્છતિ, એટલામાં ત્યાં એક કોણ આવે છે? શિયાળ આવે છે ભાઈ. આગચ્છતિ, શિયાળ માટે પણ ત્રીજા પુરુષ એક વચનનો પ્રત્યય, કારણ કે એક શિયાળ છે. શશકઃ વદતિ, પણ માની લો કે અહીંયા શૃગાલઃ, શિયાળ એક કરતા વધારે હોત, 5 શિયાળ હોત, તો અહીંયા તમે આગચ્છતિ ના લખી શકતા, ત્યાં તમારે આગચ્છન્તિ કરવું પડે. અહીંયા એક સસલું છે એની જગ્યાએ જો વધારે સસલા હોત તો અહીંયા ધાવતી ના આવે, ધાવંતી આવે. ત્યાં પાછળનો જે પ્રત્યય છે એ શું થઈ જાય? બહુવચનનો થઈ જાય. એટલે અહીંયા જે શબ્દ, આ જે ક્રિયાપદ છે ધાવતીની જગ્યાએ ધાવંતી થઈ જાય. ઓકે, ચલો. શૃગાલઃ આગચ્છતિ, શિયાળ આવે છે. શશકઃ વદતિ, સસલું તેને કહે છે. શૃગાલ ભ્રાતઃ ધાવતું, અહીંયા જુઓ, શૃગાલ ભ્રાતઃ, શિયાળભાઈ, શિયાળભાઈ, ધાવતું એટલે દોડો. આ શબ્દ ખાસ સમજજો, ધાવતું, ધાવતું એટલે દોડો. તો અહીંયા ઘણીવાર પરીક્ષાની અંદર એવું પૂછેલું હોય, તમને આપેલું હોય કે ભાઈ ધાવતું આ કયા પ્રકારનું ક્રિયાપદ છે? તો ખાસ યાદ રાખી લો, અહીંયા જે સસલું છે શિયાળને શું કહે છે કે ભાઈ દોડો, એટલે કે એક પ્રકારની એ આજ્ઞા કરે છે. તો આ એનું આજ્ઞાર્થ ક્રિયાપદ કહેવાય. બરાબર, આની ચર્ચા પણ આપણે
આજ્ઞાર્થના પણ અલગ અલગ પ્રત્યયો છે, પ્રત્યયોની ચર્ચા આપણે એમાં કરેલા છે. ધોરણ 9 ની અંદર 10 ની અંદર તમને આજ્ઞાર્થના જે પ્રત્યયો છે જોવા મળશે, પાઠ્યપુસ્તકની અંદર જ આપેલા છે. બરાબર? તો અહીંયા ધાવતું એટલે દોડો, આકાશ પતતી આકાશ પડી રહ્યું છે, શશક ધાવતી શશક એટલે કે જે સસલું છે દોડે છે, શૃગાલ અનુધાવતી શૃગાલ એટલે કે શિયાળ એની પાછળ દોડવાનું ચાલુ કરે છે. સસલું તો જાય છે પણ એની પાછળ શિયાળ પણ દોડવાનું ચાલુ કરી દે છે. અનુનો અર્થ થાય છે પાછળ. આના ઉપરથી એક શબ્દ તમને સંસ્કૃતમાં જોવા મળશે, અનુજ. અનુજનો અર્થ શું થાય ભાઈ? અનુ એટલે પાછળ, અને સંસ્કૃતની અંદર આ જે જ છે એનો અર્થ થાય છે જન્મનાર. નાનો ભાઈ હોય ને એને આપણે અનુજ કહેતા હોઈએ છીએ. તમે મહાભારત જોયું હોય તો એની અંદર તમને ખ્યાલ હશે કે જે નાનો હોય એના માટે શબ્દનો પ્રયોગ થાય છે અનુજ, અને મોટો હોય એના માટે શબ્દ છે અગ્રજ. તો અગ્રજ અને અનુજમાં શું ફરક છે? અગ્રજ એટલે આગળ, પહેલા જન્મનાર, અને અનુજ એટલે જે પાછળ જન્મ્યો છે, જે બીજા નંબરે અથવા તો જે આગળ છે એના પછી જન્મેલો છે, એને આપણે અનુજ કહીએ છીએ. તો ખાસ યાદ રાખો, અહીંયા અનુધાવતી એટલે પાછળ દોડે છે. હવે શું થાય છે ભાઈ? વાનર આગચ્છતિ એટલામાં ત્યાં એક વાંદડો આવે છે. બરાબર? હવે આ બાકીની સ્ટોરી તો સેમ હશે. વાંદરો આવે તો શું કહે છે ભાઈ? શશક વદતી, પાછું સસલું બોલે છે. વાનર ભ્રાત ધાવતું દોડવાનું ચાલુ કરી દો, આકાશ પતતી. ભીત શશક ધાવતી ડરી ગયેલું જે સસલું છે એ તો દોડે જ છે. શૃગાલ અનુધાવતી શૃગાલ પણ શિયાળ પણ એની પાછળ પાછળ દોડે છે. વાનર અપી વાનર પણ અનુધાવતી એની પાછળ પાછળ દોડવાનું ચાલુ કરે છે. જેવી રીતે આપણે પરંપરાગત કામ કરીએ છીએ ને, આપણે કોઈને પૂછતા જ નથી કે આવું કેમ કરવાનું, વર્ષોથી લોકો કરે છે ને આપણે પણ કરીએ છીએ, એમ અહીંયા પણ કયું આકાશ પડ્યું, ક્યાં પડ્યું એ કોઈ પૂછતું નથી, બધા દોડવાનું ચાલુ કરી દે છે. શું થાય છે આગળ? સિંહ આગચ્છતિ એટલામાં ત્યાં એક સિંહ આવે છે. સિંહ વદતી સિંહ બોલે છે. શું બોલે છે? કિમર્થમ ધાવસી. જો અહીંયા હવે તમને પ્રશ્ન થશે કે અત્યાર સુધી ધાવતી આવતું હતું તો અહીંયા ધાવસી કેમ થયું? વર્તમાન કાળના ફરીથી એ જ પ્રત્યયોને યાદ કરો. ચલો અહીંયા એવું હતું, હું લખી લઉં એટલે તમને વધારે ક્લિયર થાય. કયા કયા પ્રત્યયો હતા આપણા? મી, વહ, મહ, પછી સી, થહ, થ, અને તી, તહ, અંતિ. બરાબર? હવે સમજો, આ જે મી, વહ, મ આ જે છે પ્રથમ પુરુષના પ્રત્યયો હતા. સી, થ, થ આ દ્વિતીય પુરુષના પ્રત્યયો હતા, અને આ જે તી, ત છે એ તૃતીય પુરુષના પ્રત્યયો છે. તમને એટલું તો ખબર જ હોય કે પ્રથમ પુરુષ એટલે કોણ? તો કે જે બોલે છે એ. બરાબર? પ્રથમ પુરુષ એટલે અહીંયા આપણે લખી લઈશું બોલનાર. અલગ કલરથી લખીએ. પ્રથમ પુરુષ એટલે બોલનાર. બીજો પુરુષ એટલે સાંભળનાર, અને ત્રીજો પુરુષ એટલે જેની વાત થાય છે તે. ઓકે? હવે જો અત્યાર સુધી શું હતું? અત્યાર સુધી આપણે ત્રીજી કોઈ પાર્ટીની વાત કરતા હતા, એટલે કે હું બોલું છું, તમે સાંભળો છો, ને આપણે સસલાની, શિયાળની, વાંદરાની વાત કરતા હતા. પણ હવે શું થાય છે? આ એમનો આંતરિક મામલો થઈ ગયો. હવે અંદર અંદર ચર્ચા કરે છે. જો હવે સિંહ સસલાને પૂછે છે એટલે બોલવા વાળો સિંહ થયો અને સાંભળવા વાળું સસલું થયું. અને એટલા માટે જુઓ, સિંહે સસલાને પ્રશ્ન પૂછ્યો છે. અહીંયા સિંહે કોને પ્રશ્ન પૂછ્યો? સસલાને પ્રશ્ન પૂછ્યો, અને એટલા માટે એ બીજા પુરુષમાં આવશે સસલું, અને એકલું છે એટલા માટે એને પૂછેલું છે તો એના માટે એક વચનનો પ્રત્યય લાગ્યો સી. સમજાય છે? અહીંયા આપણે આજે ધાવસી શબ્દ બનાવ્યો એની અંદર આ જે સી પ્રત્યય છે એ ક્યાંથી આવ્યો ભાઈ? તો કે સિંહ સસલાને પૂછે છે. જેવી રીતે હું તમને પૂછું કે તું ક્યાં જાય છે, એમ સિંહ સસલાને પૂછે છે કે તું ક્યાં દોડે છે, તું શા માટે દોડે છે. તો સિંહે સસલાને પૂછ્યું, સસલા એકલાને પૂછેલું છે, એક વચનમાં પૂછ્યું છે, એટલા માટે અહીંયા શું થાય છે? ધાવસી. આ જે પાછળ પ્રત્યય છે આ સમજવાનો ખાસ, કારણ કે પરીક્ષાની અંદર આ જ પૂછે છે. વાર્તા આપણને કોઈ પૂછવાનું છે નહીં. ઓકે?
તો આ પ્રત્યયો તમને ક્લિયર થઈ ગયા હોત તો તમને આ ધાવસી શબ્દ એકદમ સરળતાથી સમજાઈ જાય. હજુ ન ખબર પડતી હોય તો ફરીથી એકવાર કહું છું, વર્તમાનકાળ લટ લકારનો વિડીયો પૂરેપૂરો સમજી લેજો. બરાબર? ચલો હવે શું થાય છે ભાઈ? જુઓ, સિંહે પૂછ્યું કે ભાઈ કેમ દોડે છે તું? સિંહ વદતી કિમર્થમ ધાવસી, શા માટે દોડે છે? શશક વદતી, સસલું જવાબ આપે છે, બોલે છે, સિંહ ભ્રાતઃ ધાવતું, સિંહભાઈ દોડો, તમે પણ દોડો. આકાશ પતતી, આકાશ પડી રહ્યું છે. સિંહ વદતી, સિંહ પાછો સામે પૂછે છે, કારણ કે જંગલનો રાજા છે, આમ કઈ બધા બોલે એટલે દોડવાનું શરૂ ન કરે, તો એ પાછો સામે પ્રશ્ન પૂછે છે, આકાશ પતતી વા, આકાશ પડે છે, આકાશ પડી શકે છે? કુત્ર પતતી, ક્યાં પડે છે? તું કે છે કે ભાઈ આકાશ પડે છે, તો આકાશ ક્યાં પડે છે, મને બતાવ. શશક ગચ્છતિ, જે સસલું છે આગળ આગળ ચાલવાનું ચાલુ કરે છે. સિંહ અપી સહ ગચ્છતિ, સિંહ પણ તેની સાથે સાથે પાછળ પાછળ એની ચાલવાનું શરૂ કરે છે. બરાબર? હવે તો તમને આ જે તી વાળો પ્રત્યય છે તો ક્લિયર થઈ ગયેલો હશે. શશક વૃક્ષ સમીપમ આગચ્છતિ, સસલું પેલું જે વૃક્ષ હતું, જે સૂતું હતું, એની પાસે આવી જાય છે. સિંહ વદતી, સિંહ કહે છે, કુત્ર પતતી આકાશ, આકાશ ક્યાં પડ્યું છે, કઈ જગ્યાએ પડે છે આકાશ? શશક કિમપી ન વદતી, સિંહ હસતી, સસલું કંઈ પણ બોલતું નથી અને એની પોતાની જે ભૂલ છે, એનો જે ડર છે એને સમજાઈ જાય છે કે ભાઈ ખાલી પાંદડું પડેલું છે અહીંયા, પણ હું એને આકાશ માનીને દોડવા લાગેલું, હું ઊંઘમાં હતું અને ડરી ગયેલું, એટલા માટે હું એને આકાશ માની લીધેલું. તો એ કશો જવાબ આપી શકતું નથી અને સિંહ હસવાનું શરૂ કરે. બરાબર? તો એ વાર્તાની અંદર તમારે ખાસ સમજવાનું શું હતું? વર્તમાનકાળ લટ લકારના જે પ્રત્યયો છે પરસ્મયપદીના, મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ, આ મેં તમને આગળના જે વિડીયો છે એની અંદર ક્લિયર કરાવેલું છે, એ ખાસ તમારે સમજી લેવાના. પરીક્ષાની અંદર એ પ્રકારના પ્રશ્નો પૂછાશે, આવી વાર્તા સ્વરૂપેના કોઈ પણ પ્રશ્નો પૂછાશે નહીં. એવું નહીં પૂછે કે ભાઈ સિંહ કોની સાથે વાત કરતો હતો, સિંહે સસલાને શું કહ્યું, આવા બેતુકા પ્રશ્નો એની અંદર નહીં આવે. બરાબર? ગ્રામરના પ્રશ્નો પૂછાશે અને એની અંદર આ પ્રત્યય વાળા પ્રશ્નો પૂછી શકાય. શશક પલાયનમ કરોતિ, પલાયનમ એટલે ત્યાંથી એ નાસી જાય છે, કારણ કે છેલ્લે તો સિંહ જંગલનો રાજા છે, શિકાર પણ કરી લે એટલે ત્યાંથી એ ભાગી જાય છે. બરાબર? ચલો હવે અહીંયા આપણે શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થની અંદર પણ કઈ ખાસ છે નહીં. શશક એટલે સસલો, પતતી એટલે પડે છે, ભીતઃ એટલે ડરેલો, ભવતી એટલે થાય છે, શૃગાલઃ એટલે શિયાળ, આગચ્છતિ આવે છે, વદતી એટલે બોલે છે, ધાવતું દોડો. જો અહીંયા આ જે ધાવતું શબ્દ છે આ પરીક્ષાની અંદર પૂછાય તો ખાસ યાદ રાખવાનું, શું આ આજ્ઞાર્થનું રૂપ છે. કયું રૂપ છે ભાઈ? આજ્ઞાર્થનું રૂપ છે. અનુધાવતી એટલે પાછળ દોડે છે, કિમર્થમ એટલે શા માટે, કુત્ર એટલે ક્યાં, કિમપી એટલે કંઈ પણ, પલાયનમ એટલે ભાગી જવું, તે નાસી જવું. બરાબર? તો આની અંદર પણ કઈ બહુ ખાસ અઘરા શબ્દો છે નહીં. આ ધાવતું શબ્દ ધ્યાનમાં લેવાનું કે સંસ્કૃતની અંદર એ એનું આજ્ઞાર્થ સ્વરૂપ છે. દોડો એના માટે શું આવે? ધાવતું. બરાબર? ચલો હવે જો વિશેષની અંદર, પરીક્ષાની અંદર 2023 નું જે પેપર છે એની અંદર વિશેષમાંથી એક પ્રશ્ન પૂછેલો. 2023 ના ટેટ 2 ના પેપરમાં તમે જોવું હોય તો જોઈ શકો છો. ટેટ 2 સંસ્કૃતનો વિભાગ, અને આજ ધોરણ 6 સેમેસ્ટર 1 ની બુકમાંથી જ પૂછેલો. શું હતો? સંધિનો પ્રશ્ન હતો ભાઈ. સંધિના પ્રશ્નમાં પૂછેલું, હસ્તી 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 વાળા પાઠમાંથી પૂછેલું. અહીંયા સંધિ આપેલી છે કિમપી, તો અહીંયા કિમ પ્લસ અપી. તમને થાય આમાં શું નવું છે, આ તો આવડે એવું છે, પણ આની અંદર મ જે છે એ હલંત છે, આ ખાસ ધ્યાનમાં લેવાનું. કારણ કે જે અગાઉ જે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાયેલો એની અંદર 4 ઓપ્શન્સમાંથી 2 ઓપ્શન્સમાં તમને એ જ કન્ફ્યુઝન આપેલું. એકમાં તમને હલંત આપેલો હતો અને એકમાં હલંત નહોતો આપેલો, અને એવડી ભૂલના કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ એ પ્રશ્નનો જવાબ ખોટો કરીને આવેલા. એટલે મારું તમને વારે વારે કહેવાનું એ જ હશે કે સંસ્કૃતનું પાઠ્યપુસ્તક જોવામાં બહુ સહેલું છે, વાર્તાઓ બહુ સહેલી છે, આપણને પહેલેથી આવડતી હોય એવી છે, બાળકો જેવી વાર્તાઓ છે, પણ એનું જે વ્યાકરણ છે એની અંદર નાની નાની બાબતો બહુ જ મેટર કરે છે. આપણે જેમ ગુજરાતી લખતા હોઈએ અને એકાદો અનુસ્વાર આમ તેમ કરી દે એમાં પણ ન ચાલે, પણ સંસ્કૃતમાં તો બિલકુલ ન ચાલે. સંસ્કૃતની અંદર અનુસ્વાર,
હલંત, આ બધી પ્રોપર જગ્યાએ આવવા વાળી વસ્તુઓ છે. એટલે એની અંદર આ પણ યાદ રાખવાનું કે કિમપીની સંધિ છૂટી થાય તો એની અંદર કિમમાં મ છે એ હલંત આવવો જોઈએ. ઓકે, તો ખાસ આ બાબત ધ્યાનમાં લઈ લો. એના પછી આપણે સ્વાધ્યાયની વાત કરીએ. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો, વાંચવાના છે, આની અંદર બીજું કશું ખાસ છે નહીં. પછી વિભાગ કમાં આપેલા ચિત્રો જોઈ ખ વિભાગ સાથે જોડવાના છે. અહીંયા શબ્દો આપણે શબ્દાર્થ યાદ રહે એના માટે. તો જો અહીંયા શશક સસલું, પછી વાનર વાંદરો, એના પછી સિંહ સિંહ, એના પછી શૃગાલ શિયાળ, અને આ વૃક્ષ. બહુ સરળ છે. નેક્સ્ટ, આ જોડકા જોડવાના છે. તો હવે આ કે એટલું બધું મેટર કરતું નથી, પરીક્ષામાં પૂછાવા લાયક નથી. તમારે કરવું હોય તો જાતે કરી શકો છો. અહીંયા સસલું દોડી રહેલું છે, તો અહીંયા શશક ક્યાં છે ભાઈ? ઓકે, ચલો. શૃગાલ વદતી, શિયાળ બોલતું હોય એવું વાક્ય કયું ક્યાં જોવા મળે છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ શિયાળ બોલતું હોય એવું આપણને લાગે છે. પર્ણમ પતતી, પાંદડું ક્યાં પડે છે? તો અહીંયા બીજા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે પાંદડું જે પડતું હોય એ પ્રકારનું ચિત્ર છે. વાનર અનુધાવતી, વાંદરો પાછળ પાછળ દોડવાનું ચાલુ કરે છે. પછી સિંહ વદતી, સિંહ કહે છે. સિંહ આગચ્છતિ, સિંહ આવે છે. બરાબર, અહીંયા સિંહ આવે છે તો આ એની અંદર આપણે આ મૂકીશું. પર્ણમ પતતી, સિંહ આગચ્છતિ, શશક શયનમ કરોતિ, સસલું સૂઈ રહેલું છે. ક્યાં બતાવેલું છે? તો એ પણ આપણે અહીંયા મૂકી શકીએ છીએ. તો આ ચિત્રો આપેલા છે ને ચિત્રોને તમારે એ રીતે ગોઠવવાના છે. તમે પોતાની રીતે આ કરી શકો છો. પરીક્ષામાં પૂછાવા લાયક બિલકુલ નથી, એટલે તમારે છોડવું હોય તો છોડી શકાય છે. આમાં સમય બગાડવાની જરૂર નથી. બરાબર, ચલો. પ્રવૃત્તિ એટલા માટે લીધી છે, આમ તો કઈ ખાસ છે જ નહીં એની અંદર, પણ એ ખાસ નથી એ પણ બતાવવા માટે મેં પ્રવૃત્તિ લીધી છે કે ભાઈ આ વાંચવાનું નથી, આને વારે વારે રિવિઝનમાં લેવાની જરૂર નથી. બરાબર, અહીંયા આપણને બાળકોને જે ભણાવવાનું છે એ અહીંયા બેસીને કેવી રીતે વાર્તા કહેવાની છે, અભિનય કરાવવાનો છે, એ બધી વાતો કહેલી છે. બરાબર, સંસ્કૃતમાંથી આવી કોઈ ચિત્ર વાર્તા શોધવાની. તો આ પ્રવૃત્તિ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. પણ જો તમને એવું પૂછવામાં આવે કે સંસ્કૃતના પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાયના અંતે શું આપવામાં આવેલું હોય છે, તો એ ખબર હોવી જોઈએ કે સ્વાધ્યાય પૂરું થાય અથવા તો પાઠના અંતે કઈ કોલમ આપવામાં આવેલી હોય છે. હિન્દીની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. કઈ પરીક્ષાની અંદર? 2023 ની પરીક્ષામાં. 2023 ના પેપરમાં તમે જોશો તો એની અંદર પૂછેલું છે કે હિન્દીનો જ્યારે પાઠ પૂરો થાય છે ત્યારે એની અંતિમ કોલમ કઈ હોય છે? તો યોગ્યતા વિસ્તાર. તો એ આપણને ખ્યાલ હોવી જોઈએ. બરાબર, તો એવી રીતે અહીંયા સંસ્કૃતની અંદર જે છેલ્લી કોલમ છે કઈ હોવી જોઈએ? તો કે પ્રવૃત્તિ. આ ખાલી યાદ કરવાનું થશે, બાકી પ્રવૃત્તિની અંદર કઈ બહુ ઇમ્પોર્ટન્ટ આપણને આપેલું નથી. તો અહીંયા આપણો બીજો પાઠ પૂરો થાય છે. સંસ્કૃત છે એટલે બહુ નાના નાના પાઠ હોય. આપણે આગળના પાઠથી પણ શરૂઆત કરી લઈએ. અહીંયા ત્રીજા પાઠની અંદર શું આપેલું છે ભાઈ? લેખનમ. તો આમાં પણ બહુ કઈ ખાસ છે નહીં. લેખનમ, લખાણની જે અલગ અલગ રીત છે આપણને આપેલી છે. સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? દેવનાગરી લિપિમાં લખાય છે. તો અહીંયા આપણા માટે ઇમ્પોર્ટન્ટ એક આ વસ્તુ હોય, એના સિવાય બીજું કશું જ નથી. સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય. હિન્દી પણ દેવનાગરી, જેના ઉપર આપણે લાઈન કરતા હોઈએ છીએ, એ જે લિપિ છે એને આપણે દેવનાગરી લિપિ કહેતા હોઈએ છીએ. એમાં સંસ્કૃત લખાય છે. આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે. આપણું ગુજરાતી પણ દેવનાગરી લિપિ ઉપરથી આવેલું છે. એટલે તમે જોશો તો મોટા ભાગના અક્ષરો સરખા હશે, ખાલી ઉપર લાઈન નહીં હોય. જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી. કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે, તે સમજીએ. અહીંયા અલગ અલગ જે મૂળાક્ષરો છે, બરાબર, ગ હોય, ધ હોય, તો એ બંને વચ્ચે શું ડિફરન્સ છે અહીંયા બાળકોને સમજાવવાનું છે. આપણા માટે બહુ સરળ છે, એટલે આને આપણે સ્કીપ કરીશું. અહીંયા વ અને બ માં શું ફરક છે, તો એ બધું આપણને અહીંયા દર્શાવેલું છે, એ આપણે પોતાની રીતે જોઈ શકીએ. ચલો, સ્વાધ્યાયની અંદર શું કીધેલું છે? તો કે નીચે આપેલા શબ્દોનું અનુલેખન કરો. અનુલેખન એટલે આપણે સારા અક્ષરે જોઈને એને લખવાનું છે. નકુલઃ, મંડુક, નકુલ એટલે નોળિયો, મંડુક એટલે દેડકો. વસ્ત્રમ, પછી સંચિકા, શૃગાલઃ સંખ્યા, વૃષભ સ્થાલિકા, ઔષધમ પિંજ એટલે સ્વિચ, પિંજ એટલે સ્વિચ થશે. વાનર, પછી શશક, સ્થાલિકા એટલે થાળી થશે. વૃષભ એટલે આકલો થશે. તો આ બધા શબ્દો તમારે અહીંયા સારા અક્ષરે લખવાના છે. બરાબર, કદાચ પરીક્ષાની અંદર ક્યાંક જોડણી માટેનો પ્રશ્ન પૂછે તો આપણને આ કામમાં આવી શકે.
પણ સામાન્ય રીતે બહુ સરળ છે, એટલે તમે આને સ્કીપ કરવું હોય તો કરી શકો છો. હવે જુઓ, નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો. અહીંયા પણ અનુલેખન આપેલું છે. તમે જો પોતાની રીતે તૈયારી કરતા હોય તો આ વિભાગને સામાન્ય રીતે સ્કીપ કરી દો, તમે છોડી દો. પણ અહીંયા જુઓ, એક બે વસ્તુઓ કામની છે. કઈ વસ્તુઓ કામની છે? મેં તમને કહેલું કે આપણે બહુ ડિટેલમાં સમજવાનું છે. તો અહીંયા પહેલું વાક્ય છે સર્વે ભવંતુ સુખિનઃ, બધા જ સુખી થાઓ. આગળ આપણે એક શબ્દ જોઈ ગયા ધાવતુ, બરાબર? તો જેની પાછળ તું લાગ્યું હતું એ આજ્ઞાર્થ હતું. શું હતું ભાઈ? આજ્ઞાર્થ હતું. દોડો એના માટે કહેવાનું હતું આજ્ઞાર્થ, પણ આપણે એક વ્યક્તિને દોડવા માટે કહેતા હતા, એટલા માટે આપણે ત્યાં શું કર્યું? ધાવતું. પણ અહીંયા આપણે સર્વે ભવંતુ સુખિનઃ, બધા સુખી થાવ, તો અહીંયા આપણે બહુવચનમાં કહીએ છીએ, અને એટલા માટે અહીંયા તું નું શું થઈ ગયું? અંતુ, ભવંતુ. ખ્યાલ આવે છે? તો આ ડિફરન્સ છે. સર્વે ભવંતુ સુખિનઃ આપણે વર્ષોથી બોલતા હોઈશું, પણ આપણને એ ખબર નહીં હોય કે અહીંયા જે ભવંતુ છે એ આજ્ઞાર્થ છે અને બહુવચનમાં છે. બરાબર? સર્વે ભવંતુ સુખિનઃ આજ્ઞાર્થનું સ્વરૂપ છે, પણ બહુવચનમાં છે, જ્યારે આ એક વચનમાં હતું. તો ખાસ યાદ રાખો, અહીંયા ઘણીવાર પરીક્ષાની અંદર શું કરે, આ પ્રકારના જે અનુલેખન વાળા વાક્ય હોય એમાંથી એક વાક્ય આપી દે, વચ્ચે એક ખાલી જગ્યા મૂકી દે. માની લે કે અહીંયા આ તો તમને આવડતું હોય સર્વે ભવંતુ સુખિનઃ, તમે ગેસ કરીને પણ જવાબ આપી દો. પણ એ જગ્યાએ કદાચ માની લો કે તમને આ વાક્ય પહેલેથી ન ખબર હોય, તો આ શું કરે પરીક્ષક? સર્વે ખાલી જગ્યા સુખિનઃ, વચ્ચે ભવતુ, ભવંતુ, ભવંતી, ભવતો, આ પ્રકારના 4 ઓપ્શન આપે એટલે આપણે કન્ફ્યુઝનમાં કે ભાઈ અહીંયા કઈ વિભક્તિ મૂકવી. પણ અહીંયા વિભક્તિનો પ્રશ્ન જ નથી, આ પ્રશ્ન છે વર્તમાન કાળની અંદર જે આજ્ઞાર્થ રૂપો છે એનો છે. બરાબર? તો ધ્યાનમાં લેવાનું કે આ વાક્ય આ રીતે જ આવશે. ઘણીવાર આવું ગોખેલું, આવું જોયેલું પણ આપણને કામમાં આવી જતું હોય છે. એ જ રીતે સર્વે ભદ્રાણી પશ્યંતુ, જો અહીંયા પશ્યંતુ, બધા જ ભદ્રાણી એટલે સારું, સારું જુઓ. તો અહીંયા આપણે બધાને કહીએ છીએ કે તમે સારું જુઓ. હું તમને એમ કહું ને ખાઓ તો આજ્ઞાર્થ થયું, એવી રીતે હું તમને એમ કહું કે પેલું જુઓ તો હું તમને એક રીતે આજ્ઞા કરું છું, ભલે પોલાઇટ હોય પણ એ આજ્ઞાર્થ થાય. અને એટલા માટે અહીંયા શું થઈ ગયું? પશ્યંતુ, બધા જ લોકો સારું જુઓ. સમજાય છે? તો પશ્યંતુ આ શું છે? આજ્ઞાર્થનું બહુવચનનું રૂપ થયું. શારદાય નમઃ, જો પરીક્ષાની અંદર અંબિકાય નમઃ આવો એક પ્રશ્ન પૂછાયેલો છે ભૂતકાળમાં. આઈ થિંક 2017 કે એના પહેલાનું 2015 નું પેપર હતું. શારદાય નમઃ લાગવામાં બહુ જ સિમ્પલ છે આ વાક્ય, તમે અનુલેખન છે એમ કરીને આને છોડી મૂકો, પણ તમારા જોયામાં ના આવ્યું હોય એટલે પરીક્ષક એનો લાભ ઉઠાવી લે ને પછી અહીંયા મૂકે ખાલી જગ્યા નમઃ. નીચે ઓપ્શનમાં આપ્યું હોય શારદા તું નમઃ, શારદાય નમઃ, શારદાય નમઃ અને શારદાહ નમઃ. એટલે જેનો વિષય સંસ્કૃત નથી, જેને દૂર દૂર સુધી સંસ્કૃત સાથે લેવા દેવા નહોતું ને હવે ટેટ માટે જ સંસ્કૃત તૈયાર કર્યું છે, એને તો બહુ મુશ્કેલી પડે. આની અંદર પણ એક છુપો નિયમ છે. જ્યારે પણ નમઃ ક્રિયાપદ આવે, જ્યારે પણ કોઈને નમસ્કાર કરવાની વાત આવે, ત્યારે કોઈ પણ નામની ચતુર્થી વિભક્તિનો ઉપયોગ થાય છે. કઈ વિભક્તિ આવે છે ભાઈ? ચતુર્થી વિભક્તિ આવે છે, ખાસ ધ્યાનમાં લેજો. તો ચતુર્થી વિભક્તિનો એની અંદર ઉપયોગ થતો હોય છે, અને એટલા માટે અહીંયા નમઃની આગળ જે શારદાય છે એ શારદા નામની ચતુર્થી વિભક્તિનું રૂપ છે. ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ છે. તમે આનું ઉદાહરણ તમે પ્રાર્થનાની અંદર ઘણીવાર બોલતા હોઈશો. તમે પેલો જે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ વાળો શ્લોક બોલો છો એની અંદર આનું ઉદાહરણ તમને જોવા મળે છે. આપણે શું બોલીએ છીએ? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ. પછી ઘણા લોકો એવું બોલે છે તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ, એટલે ભાઈ ગુરુદેવ નહીં આવે, તસ્મૈ શ્રી ગુરવે નમઃ આવે. અને ગુરવે શું છે? તો કે ગુરુ નામની ચતુર્થી વિભક્તિનું એક વચનનું રૂપ છે. તો તસ્મૈ શ્રી ગુરવે નમઃ પાછળ જે નમઃ આવેલું છે એના કારણે ગુરુની ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ આપણે ત્યાં મૂકીએ છીએ. તો આ વસ્તુ ક્લિયર કરી લો. આ જે ટોપિક છે, આ જે વાક્ય છે, એવો પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયેલો છે. આવનારા સમયની અંદર આ જ અનુલેખનમાંથી આ જ વાક્ય જો તમને પૂછી લે અને 4 સરખા અહીંયા યય છે એની જગ્યાએ ખાલી યે કરેલું હોય, આવા 4 ઓપ્શન મૂકી દે તો આપણને 100% કન્ફ્યુઝન ઊભું થાય. તો એટલા માટે ધ્યાનમાં લો કે નમઃ આવેલું હોય ત્યારે ચતુર્થીનું આપણે રૂપનો પ્રયોગ કરવાનો થશે, ચતુર્થી વિભક્તિનો ઉપયોગ કરવાનો થાય.
હવે વિભક્તિના આપણે આગળ ટોપિક જોઈ ગયા છીએ વ્યાકરણમાં, એટલે તમને સમજાતું હશે કે ચતુર્થી વિભક્તિ એટલે શું. તો કે જે રૂપો છે એના ચતુર્થીના અલગ અલગ રૂપો હશે. આપણે પેલા જે અકારાંત પુલ્લિંગના રૂપો જોયા હતા, બાલ બાલો બાલાહ પ્રથમા, બાલમ બાલો બાલાન દ્વિતીયા, બાલેન બાલાભ્યમ બાલૈહિ તૃતીયા, બાલાય બાલાભ્યામ બાલેભ્યઃ ચતુર્થી. માની લો કે આપણે એવું કહેવું છે કે બાળકને નમસ્કાર, તો બાલાય નમઃ એવું કહેવું પડે. આપણે સૂર્યને નમસ્કાર કરીએ છીએ તો શું કહીએ છીએ? સૂર્યાય નમઃ. આપણે અમે સૂર્ય નમઃ એવું નથી બોલતા, આપણે ત્યાં બોલીએ છીએ સૂર્યાય નમઃ. કેમ? તો કે જેવી રીતે બાલ અકારાંત પુલ્લિંગ છે એવી રીતે સૂર્ય પણ અકારાંત પુલ્લિંગ છે અને બંનેના રૂપ સરખા થાય. બરાબર, એ વસ્તુ મેં તમને વિભક્તિમાં ક્લિયર કરાવી છે. કોઈ ડાઉટ ઉભો થતો હોય તો એપ્લિકેશનમાં તમારે પૂછી લેવાનો, આપણે અલગથી આનો એક વિડીયો બનાવીને ક્લિયર કરાવીશું. બરાબર, ચલો. વીણા પુસ્તક ધારિણી, તો અહીંયા તો કશું ખાસ યાદ રાખવા જેવું નથી, પણ અહીંયા તમને કદાચ આ જે વાક્ય છે, આ જે શબ્દ સમૂહ છે એની જોડણી માટેનો પ્રશ્ન પૂછે તો એ ધ્યાનમાં લેવાનું કે વીણાની અંદર વી દીર્ઘઈ આવશે, પુસ્તક ધારિણી એમાં રી જે છે એ રસવઈ આવશે, બાકી પાછળનો જે અણી છે એ દીર્ઘઈ આવશે. પ્રસન્ના ભવ સર્વદા, તો બધા ખૂબ મતલબ પ્રસન્ન રહો, ખુશ રહો એવી અહીંયા વાત કરેલી છે. તો અહીંયા જે અનુલેખનના વાક્યો છે એની અંદરથી પણ આપણે કાઢવા હોય તો બે પ્રશ્નો આરામથી નીકળી શકે એવું મને અહીંયા દેખાય છે. બરાબર, અને કન્ફ્યુઝન ઊભું થાય એ પ્રકારના પ્રશ્નો અહીંયાથી ઊભા થઈ શકે. જો તમે અત્યાર સુધી, મારી ચેલેન્જ છે કે તમે અત્યાર સુધી આ પુસ્તક વાંચ્યું હશે તો આ વસ્તુને તમે સ્કીપ કરતા હશો, અથવા તો આ વસ્તુ તમને બહુ સિમ્પલ લાગતી હશે, પણ એની અંદર આટલું બધું છુપાયેલું છે આપણને આજે ખબર પડી હશે. બરાબર, તો હવે આ ધ્યાનમાં લઈ લો કે ચતુર્થી વિભક્તિ ક્યારે આવે? જ્યારે નમઃ ક્રિયાપદનો પ્રયોગ થયો હશે એની આગળનું નામ ચતુર્થીમાં મૂકવાનું. અને એ જ રીતે આ જે ધાવતું છે એવી રીતે એનું બહુવચન કરીએ તો પાછળ અંતુ લાગે, ભવંતુ, પશ્યંતુ. બરાબર, ચલો નેક્સ્ટ. નીચેના વાક્યનું અનુલેખન કરો. ફરીથી એ જ પાછું અનુલેખન, એટલે આપણે પાછા સ્કીપ કરીએ કે આ તો જોઈ જોઈને લખવાનું છે, આમાં કશું છે નહીં, પણ આ વાક્ય જ પૂછી લે. એકમ વનમ અસ્તિ, તો અહીંયા મેં તમને સમજાવ્યું એકમ નપુંસકલિંગમાં આવ્યું કારણ કે એની પાછળનું જે નામ છે એ પણ નપુંસકલિંગમાં છે. શશકઃ ભીતઃ ભવતિ, આ બહુ સિમ્પલ છે, આપણે આગળ ક્લિયર કરી ગયા એટલે વાંધો નથી. શૃગાલઃ અનુધાવતી, પાછળ પ્રત્યય જોવાના છે. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ, શશકઃ પલાયનમ કરોતિ. આપણે આ બધા વાક્યોને અને એના પ્રત્યયોને પાછળ સમજી ગયા છીએ. બરાબર, ચલો. હવે આપણો જે ટોપિક છે સંખ્યા, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર 4 નો અભ્યાસ કરીશું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.